સમજતા શીખવાનું હોય. બધી અપેક્ષાઓ તારી પૂરી થાય એ જરૂરી નથી યાર. મારે આ મહિને કેટલો ખર્ચો છે, તારી સ્કૂલ ફી છે, ટ્યુશન ફી છે, માન્યતાનું છે, ઓફિસ ખર્ચો હોય, ઘર ચલાવવાનું હોય, ટેક્સો ભરવાના હોય. જરૂરી છે કે તારા ટાઈમે બધી જ તારી અપેક્ષાઓ પૂરી થાય? ક્યારેક થાય બી ખરી ને ક્યારેક ના પણ થાય યાર. સમય સંજોગ પ્રમાણે રહેતા શીખવાનું હોય. લપ ના કરી સવાર પોરમાં. ધંધો કરવા દે, ધંધો. શું યાર, કોઈ વસ્તુ સમજતો નથી. બસ એને તો ટાઈમે જે કીધું ને મળી જવું જોઈએ. એની અપેક્ષાઓમાં કોઈ એને ખામી ના રહેવી જોઈએ. આજ સમય સારો છે તો સંતોષશીલ જીવ નથી એનો. એક વાત કહું, મારા પપ્પાની તારા પપ્પાની વાત કરું. જયારે એમના સમય હતો ને બકા, ત્યારે આ બધી ભવાડા નહોતા. તું જોજે, આ બધી માથાકૂટ નહોતી. આ બધું આ મરી જવું, ભાઈડન મારી નાખે, ભાઈડો બહેન મારી નાખે, આ રખડવું, આ બધું જે અત્યારે જે આવે છે ને એવું પેલા નહોતું. એનું કારણ તને ખબર છે? એ જેટલામાં જીવે છે એટલામાં એને સંતોષ છે. એને એવી અપેક્ષા નથી. હા, એને આજ મારા પપ્પાએ બરવાળામાં મકાન છે, તેને સારી રીતે રહે છે અને સારી સુખી જિંદગી જીવે છે. આવી પેલા જેવી માથાકૂટ નથી કે તમે કેટલા વાગે આવશો ને તમે ક્યારે આવશો ને. આ અંધવિશ્વાસ, ઓલું શું કહેવાય, વિશ્વાસ વગરનું કેમ થવા માંડ્યું ખબર છે? લોકોને કમાવા માટે થઈને બહુ બધા સ્ત્રોતો ગોતવા માંડ્યા. એમની ઈચ્છાઓ પૂરી કરવા માટે થઈને, દેખાદેખી પૂરી કરવા માટે, પણ એની માટે થઈને લોકોને નત નવા રસ્તાઓ શોધવા પડ્યા. તો આ એક સત્ય હકીકત છે અને હું તમને પણ કહું છું મિત્રો કે આ એક બહુ સત્ય હકીકત છે કે તમે તમારા જે રહેતા, જયારે તમારા મમ્મી પપ્પા રહેતા એ સમયમાં આવું કોઈ દિવસ તમે તકલીફ જોઈ? એમની અપેક્ષા જોઈ? જે છે એમાં ખુશ છીએ. એ એક નાની અમથી લાઈટ ચાલુ ને તેમ કે લાઈટ બંધ કર, લાઈટ બિલ આવશે. એ 2 રૂપિયાની લાઈટ નથી બળવાની તોય, એ લાઈટ 2 રૂપિયાની નથી બળવાની આખો દિવસ, તો એમ કે લાઈટ બંધ કર, લાઈટ બિલ આવશે. રૂમમાં નથી તો પંખો ચાલુ કરીને કેમ નીકળો છું? એને એવી ઈચ્છા નથી કે હું મર્સિડીઝ લઈ લઉં, હું આ લઈ લઉં, હું તે લઈ લઉં. એ જે છે એમાં સુખી છે, પ્રોપર્ટી છે, સુખ છે, ઘરમાં સમૃદ્ધિ છે, ઘરમાં શાંતિ છે. એ મહત્વનો મુદ્દો. હવે તો રૂપિયા છે પણ ઘરમાં શાંતિ નથી. પોઈન્ટ બી નોટેડ. રૂપિયા છે પણ ઘરમાં શાંતિ નથી. અને મારા આ મુદ્દો સાચો હોય તો અંદર કોમેન્ટ પણ કરજો અને વિડીયોને એટલો શેર કરજો કે છેક સુધી બધા સુધી પહોંચે. હાલો ત્યારે મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.